એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. હું પણ મજામાં છું. જો અત્યારે તમને એમ થતું છે આ ડેકોરેશન છે એના માટે થઈ રહ્યું છે. તો આજે છે મહેકબેનનો બર્થડે અને તેને મમ્મીને ઘરે વળ્યા ગયા હતા, તો અત્યારે આવે છે. તો તેના માટે આપણે સરપ્રાઈઝ રાખી છે, કોઈને ખબર નથી. તો ચાલો હવે કેક જોઈ લઈએ. નથી અને અત્યારે હવે આપણે કેક જોઈ લઈએ કેવી આવી છે. હું લેવા ગઈ હતી એટલે દીદીને નથી ખબર કેવી છે. ચાલો આપણે ખોલીએ. જો આને ફ્રીજમાં મૂકવાની એટલે આ બોક્સ કાઢવું પડે આપણે. તો ચાલો હવે આપણે આ તો સ્પીડ કરી નાખે. ખોલ લે. હા બોલવું એ જ બોલ, વાંધો નહીં. ઓહો સો ને વાંધો નહીં. બર્થડે ગર્લ નથી પણ આપણે કેક લઈએ. ચાલો અત્યારે કેક મૂકી દે. હાલો આખી નથી દેખાડવાની આપણે. તો ઓલમોસ્ટ જોઈ જ લીધી છે, તો પણ આપણે ફરીથી પાછી સરખી દેખાડશું. તમને એટલું ડેકોરેશન પણ મેં પપ્પાના બર્થડે વખતે લીધું હતું અને આપણે સિમ્પલ ડેકોરેશન કર્યું છે, કારણ કે ટૂંક સમયમાં ન થાય. અત્યારે જ નક્કી કર્યું 6:30 અને 7 વાગે કેક લેવા ગઈ હતી, એટલે તાત્કાલિક તો એટલું જ ડેકોરેશન થાય. આપણે મટીરિયલ પડ્યું હતું એટલું. તો ચાલો અહીંયા એમને પડ્યું છે તો બધું ક્લિયર કરી નાખીએ અને પછી અહીંયા ટીપોઈને એવું બધું રાખીને આપણે તે આવે ત્યાં સરપ્રાઈઝ દેશું. ચાલો ત્યારે મળીએ. તો જો મારા મમ્મી ને એ બંને વડિયાથી આવી ગયા છે. હા હો સરપ્રાઈઝ. ચાલો ચાલો હાલો તૈયાર થઈ જાઓ. જો ડેકોરેશન ઉતારાય છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને મારા મમ્મી જો અત્યારે ભજીયાનો પ્રોગ્રામ છે, તો મરચાં, લસણ, જો મેથી સુધારાઈ ગઈ, બધી સુધારે છે. કોથમીર સુધારેલી છે ને મરચાં છે તે તો સુધારાઈ જ ગયા છે. મમ્મી ક્યાં ક્યાં ભજીયા બનાવવાના છે? મેથીના બનાવવાના છે. ઓકે, મેથીના ભજીયા બનાવવાના છે. તો જો આ છે બર્થડે ગર્લ. કેવી લાગી સરપ્રાઈઝ? બહુ મસ્ત હો. હાલો તો આપણે બ્લોગમાં હેપી બર્થડે કહી દે. હેપી બર્થડે. થેન્ક યુ. બધા વિશ કરી દેજો કોમેન્ટમાં હેપી બર્થડે મહેક દીદીને. તો ચાલો હવે આપણે જોઈએ ભજીયા બને ત્યારબાદ. તો જો ભજીયા કરવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને મારા મમ્મી છે તે ભજીયા તળી રહ્યા છે અત્યારે. અને આપણો બર્થડે પણ મસ્ત રીતે ઉજવાઈ ગયો છે. અને આ સરપ્રાઈઝ કેવી લાગી ત્યાં કમેન્ટ કરજો. અને ચાલો બધા ભજીયા ખાવા. તો આપણે પ્લેટમાં ભજીયા લઈ લીધા છે અને દહીંની ચટણી બનાવી છે તો તે લઈ લીધી છે. અને વાગવામાં 8:30 થઈ ગયા છે. તો ચાલો હવે અમે જમી લઈએ. અને મારા મમ્મી જો ત્યાં ભજીયા બનાવે છે ને અમે 4 લોકો છે તે જમવા બેસી ગયા છીએ. તો ચાલો બધા જમવા. જો અને લાસ્ટમાં મારા મમ્મી બેસી ગયા છે જમવા. અને ત્યારબાદ મહેકે વડિયા તો બધાને ચોકલેટ આપી દીધી હતી, તો અત્યારે અમને બંને બહેનોને ચોકલેટ આપી છે. તો થેન્ક યુ મહેક. તમને આ વ્લોગ કેવો લાગે તે કમેન્ટ કરજો, લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મને તો બર્થડેમાં બહુ જ મજા આવી, મેં સરપ્રાઈઝ આપી એ માટે. તો ચાલો હવે આ વ્લોગનો એન્ડ કરીએ. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો ગાઈઝ, અને કમેન્ટ પણ કરજો. જો તો જાજી કમેન્ટ કરશો, સારી કોમેન્ટ હશે, કંઈ ક્વેશ્ચન પૂછશો તો આપણે ક્વેશ્ચન આન્સરનો વિડીયો પણ બનાવશું. તો ચાલો વ્લોગનો આપણે ફાઇનલી એન્ડ લઈએ છીએ. બાય ગાઈઝ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.